કરી અને સફળતા મેળવી લીધી છે। 24 થી વધુ મિસાઇલો કરી હોવાની હાલમાં જાણકારી છે। જૈશ અને લશ્કરના હેડક્વાર્ટરનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। ભારતની પાકિસ્તાન પર આ એર સ્ટ્રાઇકના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે એર સ્ટ્રાઇક બાદ શું પરિસ્થિતિ ત્યાં આગળ થઈ છે। ઓપરેશન સિંદૂરથી આતંક પર પ્રહાર કરવામાં આવ્યો છે। 9 આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને આતંકવાદી અડ્ડાઓનું ઇન્ટેલિજન્સ પહેલેથી હતું ભારતીય સેના પાસે અને ભારતીય સેનાએ તેવી રીતે જ આ કાર્યવાહી કરી છે। દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે પાકિસ્તાનની અંદર જ્યાં જ્યાં મિસાઇલ બ્લાસ્ટ થયા છે અથવા તો મિસાઇલ છોડવામાં આવી છે ત્યાં આગળ જેટલા પણ આતંકીઓ હતા તેઓને ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। ભારત તરફથી એક પણ વખત સીમા એટલે કે બોર્ડર જે છે તે ક્રોસ કરવામાં નથી આવી। પોતાની ધરતી ઉપર રહીને જ આતંકી હુમલાને જે બદલો હતો તે લેવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂરની ઇનસાઇડ સ્ટોરી અમે આપને જણાવી રહ્યા છે। તમે જો અત્યારના ઉઠ્યા છો તો આપને જણાવી દઈએ કે ભારતમાં એક નવો સૂરજ ઉગ્યો અને પાકિસ્તાનમાં રાતના 2 વાગે સૂરજ ઉગાડવામાં આવ્યો છે આર્મી તરફથી। પહેલગામ હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું। ગુપ્તચર સંસ્થા દ્વારા સંચાલિત આ ઓપરેશન હોવાની ઇનસાઇડ સ્ટોરીની અંદર સૌથી પહેલી જાણકારી ઓપરેશન સિંદૂરની ઇનસાઇડ સ્ટોરીમાં જે વધુ માહિતી મળી રહી છે તે પ્રમાણે NSA ડોભાલ ખાસ ટીમે કર્યું હતું ઓપરેશન। ડોભાલ કે જેઓ સતત આ ટીમની અંદર શામેલ હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે ઓપરેશન દરમિયાન સતત નજર રાખી રહ્યા હતા। રાતભર તેઓ જાગી અને આ ઓપરેશનની ઉપર નજર રાખી રહ્યા હોવાની પણ જાણકારી છે। બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં આગળ આ મિસાઇલ ફાયર કરવામાં આવી હતી ત્યાં આગળના જે અવશેષો છે મિસાઇલના તે અમે આપને બતાવી રહ્યા છે કે જે પાકિસ્તાનની અંદરની પરિસ્થિતિ છે। કોઈ મિસાઇલનો ઉપયોગ થયો નહીં। પહેલગામ હુમલાનો બદલો લેવા આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। ગુપ્તચર સંસ્થા દ્વારા સંચાલિત ઓપરેશન હોવાની જાણકારી છે। હાલમાં પાક રેન્જર્સના દ્રશ્યો કે જેઓ હવે જોવા મળી રહ્યા છે તૈયાર, પરંતુ પરિસ્થિતિ જે છે તે હાથમાંથી જઈ ચૂકી છે। પાકિસ્તાનના આતંકીઓને ખાત્મો બોલાવવામાં સૌથી મોટી સફળતા મળી છે। આપને એ પણ જણાવી દઈએ કે NSA ડોભાલ જે હતા તેઓ સંચાલન કરી રહ્યા હતા અને તેઓની સાથે એક સિક્રેટ ટીમ હતી કે જેઓએ આ સંચાલન કર્યું હોવાની જાણકારી મળી રહી છે। તેની સાથે સાથે એ પણ જાણકારી મળી રહી છે કે ઓપરેશન સિંદૂરથી પહેલેથી આખું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું। 9 આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવવા માટે 24 મિસાઇલથી આતંકનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે। જૈશ અને લશ્કરના હેડક્વાર્ટર્સનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂર કેમ? કારણ કે આપ દ્રશ્યોની અંદર પણ જોશો જે એક પોસ્ટ બનાવી અને આર્મી તરફથી જાણકારી આપવામાં આવી છે તેમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે સિમ્બોલિક છે કે જે આતંકીઓએ બદલો લેવા માટે કેટલાક લોકોના પરિવારજનો અને ખાસ કરીને પતિઓને નિશાન બનાવ્યા હતા, ત્યારબાદ જે બદલો લેવાની ભાવના સમગ્ર દેશમાં હતી તે બદલો લેવા માટે આર્મી તરફથી સતત પ્રયાસો એક સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી રહી હતી। ભારતની પાકિસ્તાન પર આ એર સ્ટ્રાઇક ઓપરેશન સિંદૂરથી આતંક પર પ્રહાર કરવામાં આવ્યો છે। 9 આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે। જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે 24 મિસાઇલ જે કરવામાં આવી હતી તેમાં 30 જેટલા આતંકીઓનો ખાત્મો થયો છે। જૈશ અને લશ્કરના હેડ જે જગ્યાએ હતા જે બિલ્ડિંગ્સ હતી તેને નિશાન બનાવવામાં આવી છે। હજી એક જાણકારી એ પણ પ્રાપ્ત થઈ રહી છે કે લશ્કર અથવા તો જે આપ માનીને ચાલો કે 26/11ના હુમલાનો મુખ્ય માસ્ટર માઇન્ડ જે માનવામાં આવતો હતો હાફિઝ સઈદ, તેના જે મુખ્ય આતંકીઓ હતા કે તેના જે ઓપરેટર્સ હતા તેની જગ્યા ઉપર આ એક મિસાઇલ જે છે તે હુમલો થયો હતો। તેમાં પણ તેના પુત્રના મૃત્યુના સમાચાર પ્રાથમિક રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે। એટલે કે ખૂબ જ મોટી સફળતા ઓપરેશન સિંદૂરની અંદર ભારતને પ્રાપ્ત થઈ છે અને જે રીતે વાત કરવામાં આવી રહી હતી કે આ વખતે આતંકીઓના નેસ્તો નાબૂદ કરવાનો પ્રયાસ છે, તેના મૂળિયા ઉખાડી દેવામાં આવશે અને પ્રધાનમંત્રીના એ શબ્દો હતા કે મૂળિયા ઉખાડી દીધા બાદ તેમની આવનારી પેઢીઓ યાદ રાખશે કે કઈ રીતે ભારતે બદલો લીધો છે। તો આ એ પ્રમાણેનું પ્લાનિંગ, આ એ પ્રમાણેની એક્શન જે છે તે લેવામાં આવી હોવાના જાણકારી મળી રહી છે। દ્રશ્યો જે છે તે પણ આપને જણાવી રહ્યા છે કે કેવી રીતની પરિસ્થિતિ છે। યુદ્ધ બ્રેકિંગમાં અમે આપને એ પણ જણાવી દઈએ કે બાદમાં NSAને આગળ વધવાની મંજૂરી અપાઈ હતી। NSA તેમની ટીમે નિયંત્રણ રૂપનું સંચાલન કર્યું છે। સૌથી વધારે મહત્વની વાત જે છે જે હાલમાં મળી રહી છે, NSAને આગળ વધવાની મંજૂરી અપાઈ હતી પરંતુ નિયંત્રણ રૂપે જે કાર્યવાહી હતી તે ચાલુ રાખવામાં આવી છે। આપને એ પણ જણાવી દઈએ કે ભારત તરફથી એર ટુ સરફેસ, સરફેસ ટુ એર આ તમામ જે મિસાઇલ રડાર હતા તે મિસાઇલ રડારને પણ તુરંત જ એક્ટિવેટ કરી દેવામાં આવ્યા હતા જેથી
પાકિસ્તાન તરફથી કોઈ અવળચંડાઈ કરવામાં આવે છે, કારણ કે ભારતે ના પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે, ના પાકિસ્તાની સેના ઉપર હુમલો કર્યો છે. ભારતે હુમલો કર્યો છે આતંકીઓ ઉપર, આતંકીઓના સ્થાન ઉપર કર્યો છે. જો પાકિસ્તાનને તેમના માટે હમદર્દી હોય અને પાકિસ્તાન તરફથી ફરી એક વખત પાછળથી ભારત પર હુમલો કરવામાં આવે, જે તેના તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યો છે, મોર્ટાર અને શેલ છોડવામાં આવી રહ્યા છે, સીઝફાયરનું સતત ઉલ્લંઘન કરવામાં આવ્યું, એક પાકિસ્તાની જેટ પણ ઘૂસવાનો પ્રયાસમાં હતું, જેને પણ તોડી પડાયું છે, તે પણ જાણકારી છે. પરંતુ રાતના 2 વાગે પાકિસ્તાનમાં ભારતીય સેનાએ જે સૂરજ ઉગાડી દીધો છે, તેના દ્રશ્યો પણ આપ એક તરફ જોઈ રહ્યા છો કે રાત્રિ દરમિયાન એટલી હલચલ વધી ગઈ હતી પોતાના આતંકીઓને બચાવવા માટે, પોતાના જે આતંકીઓ મરી ગયા છે તેઓને ત્યાંથી હટાવવા માટે, જેથી કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ ઇન્ટરનેશનલ એજન્સીની તેના પર ધ્યાન ના રહે. Following debates on the TV since last about few days, there were many experts who were saying कि no, this kind of an operation takes a lot of time, we may require months, so therefore people must have patience, etc. And there were another set of experts who were trying to say कि we have not taken any measures, we are just whiling away time, especially the political variety. તો જે હાલમાં વિશેષજ્ઞ પણ કહી રહ્યા હતા કે કેટલાક એક્સપર્ટને લાગી રહ્યું હતું કે આ જે કાર્યવાહી છે તે કરવામાં લાંબો સમય લાગી શકે છે, પરંતુ આ નવું ભારત છે જેને સમય લાગતા 1 પણ મિનિટ નથી થતી, કારણ કે જે પણ હુમલો કરવામાં આવ્યો છે, જે પણ સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, તે સમય નિર્ધારિત પ્રમાણે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી પોતાની સેનાની મૂવમેન્ટ અનેક વખત કરવામાં